Hello everyone, welcome to a YouTube channel મિલન મોટર્સ રાજકોટ. માય સેલ્ફ ડેનિલ કોટેજા. આજે તમારી માટે લાવ્યા છીએ હોન્ડાની કોમ્પેક્ટ હેચબેક હોન્ડા બ્રિયો 1.2 SMT મોડલ આઈવીટેક એન્જિન સાથે. 2017 જૂનનું મોડલ છે. ફર્સ્ટ ઓનરમાં કાર આવશે. ઓનલી 65,200 કિલોમીટર્સ જેન્યુન ડ્રીવન મળી જશે. સો આજે આ કારનો આપણે ફૂલ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં તમને 4 સિલિન્ડર ઇનલાઇન 1198 સીસીનું આઈવીટેક પેટ્રોલ એન્જિન મળી જશે વિથ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગેરબોક્સ, જે તમને મેક્સિમમ પાવર આપશે 87 બીએચપીનો અને મેક્સિમમ ટોર્ક મળી જશે 109 ન્યૂટન મીટરનો. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. ટાયર સાઇઝની વાત કરીએ તો એ તમને 175 65 R14ના ટાયર્સ આવી જશે વિથ સ્ટીલ રિમ્સ મળી જશે. અને બ્રેકિંગની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને ડિસ્ક બ્રેક્સ મળી જશે અને રિયરમાં ડ્રમ બ્રેક્સ આવી જશે. ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ મળી જશે તમને 1680 mm, કારની લેન્થ મળી જશે 3610 mm, હાઇટ આવી જશે 1500 mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે 165 mmનું અને વ્હીલ બેઝ આવી જશે 2345 mmનો. કર્બ વેઇટની વાત કરીએ તો એ તમને 930 kgsનો કર્બ વેઇટ મળી જશે. સો ડાયમેન્શન વાઇઝ એક આ સબ 4 મીટરમાં હેચબેક કાર આવી જશે કોમ્પેક્ટ ડિઝાઇન સાથે. સિટી યુઝ માટે વન ઓફ ધ બેસ્ટ કાર રહેશે આ. હવે તમને આ કારનો એક ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં. આ એનો ફ્રન્ટ ફેશિયા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં તમને બ્લેક ગ્રીલ્સ મળી જશે અને સેન્ટરમાં હોન્ડાનો લોગો મળી જશે. એની નીચે તમને ક્રોમ ફિનિશમાં સ્મોલ ગ્રીલ આવી જશે. આ ટાઈપનો એક ફ્રન્ટ લુક મળી જશે. ફેસ લિફ્ટ મોડલ છે 2017 જૂનનું. હવે અહીંયા લેફ્ટ સાઈડ ઉપર તમને હેડલેમ્પ યુનિટ મળી જશે. એની નીચે ફોગ લેમ્પ યુનિટ માટે સ્પેસ આપેલી છે બ્લેક ગ્રીલ્સ સાથે. અહીંયા ફેન્ડર ઉપર તમને ટર્ન ઇન્ડિકેટર્સ મળી જશે. આ ટાઈપનો એક ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક આવી જશે. બોડી કલર ડોર હેન્ડલ્સ આવી જશે. ORVMs પણ બોડી કલર્ડ આવી જશે. અહીંયા તમને એન્ટેના મળી જશે. આ એક ડ્રાઈવર સાઈડની કમ્પ્લીટ પ્રોફાઇલનો લુક છે. કોઈ પણ સ્ક્રેચ, ડેન્ટ ઓર ડેમેજ નથી કારમાં. હવે બેક સાઈડ પ્રોફાઇલથી દેખાડી દઉં. આ ટાઈપથી તમને બેક સાઈડમાં ડ્રાઈવર સાઈડ ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. બેક પ્રોફાઇલથી જોઈએ તો બેકમાં સેન્ટરમાં તમને હોન્ડાનો લોગો મળી જશે. ઉપર તમને સ્ટોપ લાઇટ મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર હોન્ડાની બેઇજિંગ આવી જશે. રાઈટ સાઈડ ઉપર બ્રિયો, આઈવીટેક અને એસ વેરિયન્ટની બેઇજિંગ મળી જશે. સેન્ટરમાં તમને રિવર્સ કેમેરો મળી જશે. બેક સાઈડનો લુક એકદમ સ્ટાઇલિશ આવશે. ફૂલ ગ્લાસ ડિઝાઇન સાથેનો લુક મળી જશે તમને, જે કારને એકદમ સ્ટાઇલિશ લુક આપે છે. કો ડ્રાઈવર સાઈડ તમને આ ટાઈપનો ટેલ લેમ્પ યુનિટનો લુક મળી જશે. સર્ક્યુલર શેપ સાથે ફ્યુલ ફિલિંગ કેપ મળી જશે વિથ 35 લીટર ફ્યુલ ટેન્ક કેપેસિટી. આ એક કો ડ્રાઈવર સાઈડનો કમ્પ્લીટ લુક છે.
બિગ વિન્ડોઝ સાથેનું મળી જશે તમને. ફેન્ડર ઉપર ટર્ન ઇન્ડિકેટર્સ મળી જશે. આ એક કમ્પ્લીટ ફૂલ વોક અરાઉન્ડ છે. આ ટાઈપનો તમને હેડલેમ્પ યુનિટનો લુક મળી જશે કો ડ્રાઈવર સાઈડ ઉપર. આ હતો એક કમ્પ્લીટ ફૂલ લુક હોન્ડા બ્રિયો આઈવીટેક એસ 2017 જૂન મોડલનો. હવે તમને આ કારનો એન્જિન બે અને બૂટ સ્પેસ દેખાડી દઉં. અહીંયાથી ઓપન થઈ જશે એન્જિન બે. .2 આઈવીટેક પેટ્રોલ એન્જિન મળી જશે 4 સિલિન્ડર. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, એની પણ તમને ગેરંટી મળી જશે. તમને બેટરી યુનિટ મળી જશે. આ ટાઈપનો આખો એક એન્જિન બેનો લુક મળી જશે. હવે તમને બૂટ સ્પેસ દેખાડી દઉં. કારની બૂટ એક્સેસ કરવું હોય તો અહીંયા તમને લેચ મળી જશે. એક ઓપ્શન અહીંયાથી છે. કીથી તમારે ઓપન કરવું હોય તો અહીંયા કી હોલ પણ આવી જશે, અહીંયાથી પણ એક્સેસ થઈ જશે. 175 લીટર્સનું બૂટ સ્પેસ મળી જશે તમને. પાર્સલ ટ્રે આવી જશે રિમૂવેબલ. આ ટાઈપની બૂટ સ્પેસ મળી જશે. ડીપ આવશે બૂટ સ્પેસ. નીચે તમને સ્પેર વ્હીલ આવી જશે અહીંયા. અને આ ટૂલ કિટ મળી જશે. હવે આપણે પહેલાં ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ. સો આ ટાઈપનું ડ્યુઅલ ટોન ફિનિશમાં ઇન્ટિરિયર મળી જશે. એકદમ નીટ અને ક્લીન ફિનિશ છે ઇન્ટિરિયરમાં. ક્યાંય પણ કોઈ સ્ક્રેચ ઓર કાંઈ ડેમેજ નથી. તમને મિરર એડજસ્ટ કરવા માટેની સ્વિચ મળી જશે લેફ્ટ રાઈટ. મિરર એડજસ્ટ માટે ચાઇલ્ડ લોક મળી જશે પાવર વિન્ડોઝનો. અહીંયા ઓલ 4 પાવર વિન્ડોઝ મળી જશે. સ્પીકર ગ્રીલ આવી જશે. બોટલ હોલ્ડર આવી જશે અને મેગઝીન હોલ્ડર પણ મળી જશે. અને આ ટાઈપના ડોર લેચ મળી જશે તમને. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું તમને સીટનું ફિટ એન્ડ ફિનિશ મળી જશે. ડ્રાઈવર સીટ તમને હાઇટ એડજસ્ટેબલના ફીચર સાથે મળી જશે. અહીંયાથી તમે હાઇટ અપ ડાઉન કરી શકશો. હવે ઇનસાઇડથી જોઈએ તો આ ટાઈપનું તમને સ્ટેરિંગ વ્હીલ મળી જશે. સ્ટેરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ તમને મળી જશે સ્ટેરિંગ ઉપર. અને હાઇટ એડજસ્ટેબલ વાળું આવશે સ્ટેરિંગ. અહીંયાથી તમે એડજસ્ટ કરી શકશો. તમારે જેમ અપડાઉન રાખવું હોય એમ થઈ જશે. અને અહીંયાથી પાછું લોક કરવાનું રહેશે. સેન્ટરમાં તમને 10 ઇંચની ટચ સ્ક્રીન મળી જશે. એક્સ્ટ્રા ફિટેડ છે. એમાં તમને રિવર્સ કેમેરો પણ ઇન્ટિગ્રેટેડ આવી જશે. ટચ રિસ્પોન્સ એકદમ સ્મૂથ છે આનો, તમે જોઈ શકો છો. એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે બધું જ આમાં આવી જશે. અહીંયાથી વોલ્યુમ એડજસ્ટ થઈ શકશે. ને અહીંયાથી મોડ બધા પ્લે પોઝ બધું. આ ટાઈપનો રિવર્સ કેમેરો મળી જશે વિથ ગાઈડલાઇન્સ. રેક્ટેંગલ ફિનિશમાં એસી વેન્ટ્સ મળી જશે ઓલ 4. આ ટાઈપનું કાર્બન ફાઇબર ટાઈપની ડિઝાઇન મળી જશે તમને. અહીંયા પણ સ્ટોરેજ આવી જશે. USB ઓક્સ કેબલ અહીંયા મળી જશે તમને આ ટાઈપથી. એની નીચે તમને અહીંયા એસીની કંટ્રોલ પેનલ મળી જશે. ફેન સ્પીડ આવી જશે અને અહીંયા ટેમ્પરેચર મળી જશે. હવે ક્લસ્ટર મીટરની વાત કરીએ તો આ ટાઈપનું તમને ક્લસ્ટર મીટર મળી જશે. લેફ્ટ સાઈડ ઉપર તમને RPM મીટર આવી જશે. સેન્ટરમાં
એનાલોગ સ્પીડોમીટર આવી જશે અને રાઈટ સાઈડ ઉપર ફ્યુલ ઇન્ડિકેશન્સ મળી જશે. બીજી બધી વોર્નિંગ સાઇન્સ તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે. હેન્ડબ્રેક છે, ડોર ઓપનિંગ ક્લોઝિંગ છે, સીટ બેલ્ટ છે, ફ્યુલની સાઇન્સ છે, એ બધી તમને ડિજિટલ ફોર્મમાં મળી જશે. સેન્ટરમાં તમને ઓડોમીટર મળી જશે વિથ ટ્રીપ, એવરેજ, ક્લોક, એ બધા જ ફીચર ફંક્શન મળી જશે. એસી કંટ્રોલ્સની નીચે અહીંયા તમને સ્ટોરેજ મળી જશે થોડું. એ નીચે 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ મળી જશે, USB સોકેટ આવી જશે, થોડું સ્ટોરેજ અહીંયા મળી જશે અને ડ્યુઅલ કપ હોલ્ડર્સ આવી જશે. અહીંયા ગેર શિફ્ટર મળી જશે આ ટાઈપથી. હેન્ડબ્રેકની સ્વિચ આવી જશે અને બોટલ હોલ્ડર આવી જશે સેન્ટરમાં. ઉપર તમને સનવાઇઝર મળી જશે આ ટાઈપથી બોથ સાઇડ્સ ઉપર. અહીંયા વિથ મિરર આવી જશે સનવાઇઝર. હવે તમને બેક સીટમાંથી દેખાડી દઉં. આ ટાઈપનું બેક સીટમાં ઇન્ટિરિયર મળી જશે. ડોર હેન્ડલ મળી જશે, પાવર વિન્ડોની સ્વિચ, ડોર ઓપનિંગ લેચ, નીચે સ્પીકર ગ્રીલ આવી જશે. હવે ઇનસાઇડથી જોઈ લઈએ તો આ ટાઈપનો ઇનસાઇડથી તમને લુક મળી જશે. કોમ્પેક્ટ કાર છે બટ સિટિંગ એકદમ સારું છે. તમને લેગ સ્પેસ સારી મળશે, અંડર થાઈ સપોર્ટવાળી મોટી સીટ્સ મળશે. 3 એડલ્ટ્સ હશે તો ઇઝીલી આવી જશે. આ ટાઈપનો ફ્રન્ટનો લુક મળી જશે. હવે આપણે કો ડ્રાઈવર સાઈડથી જોઈ લઈએ. આ ટાઈપનું ઇન્ટિરિયર મળી જશે ને આ ટાઈપની સ્પેસ આવી જશે કો ડ્રાઈવર સાઈડથી. ફ્રન્ટ સાઈડ જોઈ લઈએ. આ ટાઈપનું ફ્રન્ટમાં મળી જશે. મેગઝીન હોલ્ડર, બોટલ હોલ્ડર, પાવર વિન્ડોની સ્વિચ, ગ્રેબ હેન્ડલ્સ, આ ટાઈપના એસી વેન્ટ્સ, સેન્ટર ટચ સ્ક્રીન, ઇનસાઇડનો લુક આખો. સો આ હતું એક ઇન્ટિરિયર હોન્ડા બ્રિયો 2017 જૂન મોડલનું. આ કારની બીજી બધી ડિટેલ્સ પણ તમને આપી દઉં. ઓનર, કિલોમીટર, પ્રાઇઝિંગ, એ બધું જ તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો. અને જો તમે અમારા યુટ્યુબ વિડીયોમાંથી આવશો તો આ કાર તમને 3,25,000ના ફિક્સ બજેટમાં થઈ જશે. કારની કીની વાત કરીએ તો આ ટાઈપની તમને બિલ્ટ ઇન સેન્ટ્રલ લોકિંગવાળી કી મળી જશે, જેમાં તમને લોક અને અનલોક બોથ ઓપ્શન્સ આવી જશે. હવે આપણે એક ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. ડ્રાઇવિંગ વાઇઝ કેવું પરફોર્મન્સ છે આ કારનું એ પણ તમને દેખાડી દઉં. ડ્રાઇવિંગમાં તમને ક્લચ, બ્રેક, સસ્પેન્શન, એક્સેલરેશન, બ્રેકિંગ, સ્ટેરિંગનું ફીડબેક એ બધું જ દેખાડી દઉં. પહેલાં આપણે ક્લચથી સ્ટાર્ટ કરીએ. ઓકે, પરફેક્ટ છે. ક્લચ એકદમ સ્મૂધ અને લાઇટ છે. ગેર શિફ્ટિંગ જોઈ લઈએ. ઓકે, પરફેક્ટ છે. ગેર શિફ્ટિંગમાં પણ કાંઈ ઇશ્યુ નથી. હવે તમને સ્ટેરિંગનો ફીડબેક દેખાડી દઉં. કાર આ રીતે ફ્લેટ સરફેસમાં હશે તો સ્ટેરિંગ તમારે કમ્પ્લીટ ફૂલ રોટેટ કરવાનું રહેશે. ઓકે, પરફેક્ટ છે. પાવર સ્ટેરિંગ કામ કરે છે અને કોઈ નોઇઝ કે એવું કાંઈ પણ નથી સ્ટેરિંગમાં. હવે આપણે ડ્રાઇવિંગ વાઇઝ જોઈ લઈએ. તમને એક્સેલરેશન માટે પહેલાં દેખાડી દઉં. ઓકે, ઇન્સ્ટન્ટ છે એક્સેલરેશન. પાવર પિકઅપ ડિલિવરી એકદમ પરફેક્ટ છે. અહીંયા ઇકોનોમી કરીને લખેલું આવી જશે, ECO, તો તમને ફ્યુલ ઇકોનોમી સારી મળશે. બ્રેકિંગ માટે જોઈ લઈએ. ઓકે,
બ્રેકિંગનો રિસ્પોન્સ પણ પરફેક્ટ છે, એમાં પણ કાંઈ ઇશ્યુ નથી. હવે તમને સસ્પેન્શનનો ફીડબેક પણ આપી દઉં. અહીંયા સ્પીડ બ્રેકર ઉપર પણ આપણે ચેક કરી શકીએ. ઓકે, પરફેક્ટ છે, કોઈ નોઇઝ કે રેટલિંગ સાઉન્ડ નથી. હજી તમને દેખાડી દઉં. પરફેક્ટ છે. ડ્રાઇવિંગ વાઇઝ રિસ્પોન્સ એકદમ સારો છે કારનો, અને પ્યોર પેટ્રોલ ડ્રીવન કાર છે, સો આમાં હાર્ડલી કાંઈ ઇશ્યુ આવે. સો આ હતી એક ડ્રાઇવ ઇમ્પ્રેશન્સ હોન્ડા બ્રિયો IVTEC S 2017 જૂન મોડલની. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ઓર ફેમિલીમાં સર્ટિફાઈડ યુઝ કાર લેવાનું પ્લાન કરતા હોય તો આ વિડીયો તમે અમને શેર કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ. આ અમારું ફેસબુક હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ લાઈક કરી શકો છો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો.